તો સૌ મિત્રોને જય માતાજી. હું આવી ગયો છું કચ્છના ભુજમાં, કેમ કે અત્યારે આપણે ફૂલ રણ ઉત્સવ ચાલુ થઈ ગયો છે અને હું રણ ઉત્સવમાં આવ્યો છું. પણ પહેલાં અત્યારે અહીં ભુજમાં છું. તમારી પાસે ટાઈમ છે તો આ કચ્છનું સાંસ્કૃતિક પ્રદર્શનનું જે મ્યુઝિયમ છે ત્યાં હું આવી ગયો છું. પછી આપણે બધા લોગ આવશે આગળ રણ ઉત્સવના, પતંગ ઉત્સવના, સતરડી, પછી સિપર પોઈન્ટ, ઘણા બધા લોગ આવશે. બસ બના રહેજો આમાં, બરોબર. અને અત્યારે આપણે હું તમને આ કચ્છમાં જે ભુજ છે ને એમાં બે મ્યુઝિયમ છે. એમાં એક મ્યુઝિયમ અત્યારે દેખાડું, એક મ્યુઝિયમ પછી દેખાડી, બીજા વ્લોગમાં આવશે. હાલો. આ બધું મ્યુઝિયમ છે જૂનું. એમાં હું તમને અહીંયા પહેલા એન્ટ્રીમાં જે આવે બતાવી દઉં. 20 લાખનું પેઇન્ટિંગ સ્વામિનારાયણનું. જૂની વસ્તુ છે સ્વામિનારાયણ ભગવાનની. કચ્છ રબારીના જ્ઞાતિનો આ પોશાક છે. એમાં પુરુષ ને સ્ત્રી છે. કાકા કાગલકા સાહેબ કાલેલકર આ મ્યુઝિયમની મુલાકાત વખતે આ ટેબલ પર શુભેચ્છા પાઠવે છે. આ બધી વસ્તુ છે. સિંધનો સ્વાગત ઝૂલો. બધું ઉલ્લેખ કરીને દર્શાવીશ તો લોક લાંબો થઈ જાય, પણ તમે જોઈ શકો છો બધી કચ્છી સંસ્કૃતિ આપણે અહીંયા મોજૂદ છે. વેલડું, આ વેલડા ગાડામાં હોય ને આ રીતના પેલા લઈ જતા દુલ્હનને. વિવિધ પ્રકારની ખૂબ જ જૂની ખુરશીના નમૂના છે. આ બધા આ ખુરશીના નમૂના છે. આ મોટો રેડિયો છે, જે ગાંધીજીનો રેડિયો કહેવાય છે. લાકડા અને આરસનું જૂનું ટેબલ છે. ઢોલિયો ખાટલો છે. માટીના વાસણ છે. જુઓ થોડા. તમે મોહેન્દ્રદરો ફિલ્મ જોયું છે, હડપ્પી સંસ્કૃતિ કહેવાય. એમાં તમને આ ચિત્ર જોવા મળશે, બરોબર. અહીંયા તમને જૂની ઐતિહાસિક બધા વાસણ જે માટીમાં ભળી ગયેલી વસ્તુ છે એ બધી તમને જોવા મળશે, એકદમ જૂના. એમાં તમને જાતની નખ કાપવાથી લઈને સુડી, બિલોરી, કાસ, આ વસ્તુ તમે ક્યાંય નહીં જોઈ. હુક્કા, સલગ, બધી વસ્તુ છે જૂની. આ નાના જૂના પૈસા આવા પેલા અંગ્રેજો પેલા રાજા રજવાડા વખતને આવા પૈસા હતા. સુબેબન ઝુમા ઓરિજિનલ નોબત કચ્છી સંગીતના જૂના વાત. કચ્છના ધોળાવીરામાંથી મળી આવેલ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો અને પ્રકૃતિઓ. આ ધોળાવીરામાંથી બધી વસ્તુ મળેલી છે. અને આ બધું નજર કરી, આ બધા આપણા જૂના સાંકળા છે. સાંકળાનું તમે નામ સાંભળ્યું છે, પેલા જમાનામાં દિવાલે ચોકડી માટે આ બધા હાથે બનાવેલા સાંકળા છે. બરસ બનાવેલા જૂના જે રજવાડા વખતની છે આ બધી વસ્તુ. જો તમે જોઈ શકો છો, રીતે ટુરિસ્ટ એન્ડ ટ્રાવેલ જોઈ શકો છો તમે. આ છે આરી ભરત પેલા જમાનાનો. આ આહિર ભરત કામનો નમૂનો છે. અને આ ઊન અને માટી પર કચ્છી લીપણ કામનો દુર્લભ નમૂનો છે. તમે જોઈ શકો છો. ઊન અને માટી કામની પર કચ્છી લીપણ શિલ્પનો અતુલ્ય અભલભ્ય નમૂનો. રબારી, ભરવાડ તથા વિવિધ જાતિના વર્કવાળા ઘાઘરા બધા એ છે. જૂના સમયના ટાઈપરાઇટરની સિલાઈનું હાથ મશીન છે. અને આ બધા હાથ મશીન છે જૂના જમાનાના ગ્રામોફોન, રેડિયો, દૂરબીન, કેમેરા 40 વર્ષ જૂના છે. અને 200 બળદ ઘોડા ભરતકામ યુક્ત શણગાર.
કચ્છી ભરતકામ વાળા પર્સની વિવિધતા, આ બધા જૂના પર્સ ભાતીગળ સંસ્કૃતિ, જે ભાતીગળ ભરત કહેવાય કચ્છી, એનાથી દ્વારા બનાવેલા છે. અને આ છે કાસ્ટ કલા, એમાં જૂનું રેડિયો પણ છે. કચ્છના પ્રખ્યાત આર્ય ભરતના અલભ્ય નમૂના છે આ. અને આ કષ્ટકલાની કૃતિઓ છે. અને અલગ અલગ જ્ઞાતિની ટોપીઓ છે, જે આ બધી વરાજા લગ્નમાં પહેરે ટોપીઓ, દુલ્હા હોય ને વરાજો એના માટેનું છે બધી. જેમાં ગાંધીજીનો હસ્તલિખિત પત્રવતન છે, એમાં બધા જો રેડિયા, કેમેરા અને ગ્રામાફોન, આ બધું જૂની વસ્તુ તમને અહીંયા હું બતાવી દઉં. વેબર રબારી કોમના વરરાજાના લાડો, એમાં આ વરરાજો, આ બધી એની વસ્તુ છે જે વરરાજાને તૈયાર કરવામાં આવે ને એ બધું બતાવવામાં આવે ને બધું એનું મોતીનું કામ કરે. હવે અહીંયા આવી આવો, આમાં નજીકથી બધા બાબુજીનો ફળ કહેવાય, જેને કલ્પવૃક્ષ, મોતીકામનો કલ્પવૃક્ષ કહેવાય. એમાં આ બધું આવી જાય. કલ્પવૃક્ષ, કામધેનુ, સીતા સ્વયંવર, ડોલી, રામચંદ્રનો લગ્ન મંડપ, મોતી કામગારા, રામાયણના પ્રસંગોની રજૂઆત, અને આમાં શ્રવણ, કાવડીઓ, લવકુશ, ઓરતના હાથી, આમાં આ બધું આવી ગયું. આ વસ્તુ પછીની પાર્ટી 19 ફૂટ લાંબી છે. બધી આવે ફોટો આમથી. તમને હું કેટલું બતાવું, હજારો કરોડો વસ્તુનો ઇતિહાસ છે અહીંયા. કે કચ્છમાં જેટલા લોકો જે વસ્તુ થઈ ગઈ બધાનો ઇતિહાસના ફોટા જેસલ દોરો, ઓટો, જામ, પહાડી, સિક્રેટ, ઢોલા મારું, વોટર કલર, આમ જો પેઇન્ટિંગ આ લાખો કરોડો રૂપિયાના પેઇન્ટિંગ છે. વાળો દરવાજો. ચાર 4.5 કરોડ વર્ષ જૂનું મગરનું એ છે. એટલે આમ જો એનો અવશેષ છે. મારી સાથે અત્યારે ટુરિસ્ટ જોડાઈ ગયા છે, જે અત્યારે મ્યુઝિયમની મુલાકાત આવ્યો છે. જો અત્યારે આ બધું જોઈ રહ્યા છે, તો હાલો હવે આપણે આગળ મળીશું. બહુ બધા ટ્રાફિકમાં અત્યારે ફૂલ ટ્રાફિક છે. બહુ બધા જગ્યાએ પ્રવાસીઓ આવી ગયા છે, ક્યાંય જગ્યા નથી. આ જે મ્યુઝિયમ છે ને એ રામસિંહજી રાઠોડ સાહેબનું મ્યુઝિયમ છે અને એક જ વ્યક્તિનું બનાવેલું મ્યુઝિયમ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ છે, જે તાલુકા પંચાયતની બરાબર બાજુમાં અને આપણા કચ્છ કલેક્ટર શ્રીના બંગલાની સામે આવેલું મ્યુઝિયમ ભુજમાં એક જૂનું મ્યુઝિયમ છે જે આપ જોઈ શકો.
તો મિત્રો આપણે અત્યારે મ્યુઝિયમ તમે જે જોયું એનો હવે બીજો પાર્ટ છે, એટલે બીજો ભાગ છે, બાજુમાં જ છે, એટલે બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો આપણે હાલો હું તમને અહીંયા સફેદ રણનું આખો ડિટેલ્સમાં એક નાનું એવું એનું બનાવેલું છે, અને રોડ ટુ હેવન એટલે એક સ્ટેચ્યુ ટાઈપ નકશા ટાઈપ મેપ બનાવ્યું છે. તો મેપમાં તમને બતાવું અને બાકીમાં આદિવાસી સંસ્કૃતિ થોડી ઘણી છે એ બધું બતાવું. દેશી ભૂંગો કચ્છી હું તમને દેખાડીશ જે કચ્છમાં દેશી ભૂંગા હોય. દેશી ભૂંગામાં કઈ કઈ વસ્તુ અત્યારે હાલમાંથી બતાવું. અત્યારે આ છે દાવત છે, ઉપરથી ગોદડા મૂકે અને નીચે આપણે જૂનું ફ્રીજ છે કે દહીં માખણ ઘી જે કઈ વસ્તુ શાક મસાલું જે આપણે મૂકવું હોય આમાં પેલા ફ્રીજ હતું, આ રીતનું ફ્રીજ મૂકતા હતા. અને આ છે ડામર છે ઉપર. પાણી આમ તો પાણી યાર હોતા કેમ કે એના કોટલા બનાવેલા છે કાંઠા. અને આ છે અનાજનો જે કોઠા, અનાજ ભરી દેવામાં અહીંથી લઈ લેવામાં. આમાં પણ તેદુરી ને કબાટ ટાઈપમાં છે. આમાં પણ ઘણા ઘરેણા દાગીના છૂટક વસ્તુ આમાં મૂકે એ ટાઈપનું જ છે. અને આ છે જૂના જમાનાના અરીસા, અહીંયા બહેનો તૈયાર થાય અને એની કટલેરીની એવી સામગ્રી આમાં રાખતા. નાની એવી તેદુરી છે. આપણે એક 100 પીસનું પાણીયારું છે, ઉપર પણ વસ્તુ મૂકતા અને અહીંયા પણ વસ્તુ મૂકતા અને નીચે પણ મૂકતા. અહીંયા એક ચૂલો છે અને આ છે પાણીયારું જૂના જમાનાનું. એ કહેવાય છે અત્યારે 200-300 વર્ષ જૂનું છે. આ બધી રસોડાની સામગ્રી છે, બનાવેલા છે. આ તો તમને ખબર હશે જે 100 પીસની વસ્તુ છે. આ છે ગોખ, આવા જાત જાતના 3-4 ગોખ છે, હું તમને આગળ બતાવું. આ છે જાળિયું, જે રસોડામાં જાળિયું રાખતા હતા. અહીંયા એક નાની એવી તેજુરી ટાઈપનો ગોખ બનાવેલો છે, બરોબર. જો આ રીતનું આવા 2-3 ગોખ છે. એક અહીંયા છે જે બે દરવાજાનો છે, અને અહીંયા થોડોક મોટો છે જે તેજુરી ટાઈપ છે. આ છે અનાજ દળવાનો ઘંટલો ને એ છે કોટલામાં. અને અહીંયા હાલો હજી હું તમને એક મેપ દેખાડું જે રોડ ટુ હેવનનો છે. બાજુના રૂમમાં તમને એક બતાવવું છે. અમે એક સ્પેશિયલ ફૂલ વ્લોગ આવવાનો છે રોડ ટુ હેવનનો. એ આ ટાઈપનો હશે, પણ તમને અત્યારે શોર્ટમાં બતાવી દઉં. મેપ બનાવેલો છે. સ્પીડ સર્વોચ્ચ છે એમનો. આ છે સેલ્ફી પોઈન્ટ. આનો એવો ઝરૂખો છે આ ટાઈપનો. આ લગ્નની મંડપ છોરી સાથે રમણ દીવડો હોય પેલા જમાનામાં આ ટાઈપનું પેલા બનાવતા. બાકી બધા હડપ્પી સંસ્કૃતિના જે મોહેન્જો-દરો જે કહેવાય ને એમાં જૂના જમાનાના જે વાસણ નીકળ્યા હતા ને વસ્તુ નીકળી ને એ બધી છે માટીની. બાકીના જૂના જમાનાના આ બાજુ પણ જૂના જમાનાના માટીના વાસણ છે, પહેલાના બનાવેલા નીકળેલા. આ તો તમને ઘણી જગ્યાએ મેળામાં જોવા મળે છે. આ તો આ છે પણ જૂનું, પણ હજી બનાવે છે આ ડિઝાઇનના. અને આયા છે આ ઘંટલાનું એક પડ છે. આ કઈ ડિઝાઇન છે, જાળ્યું છે કે શું છે કે ખબર નથી. અહીંયા છે ને મૂર્તિ કલા 19માં છે કામની છે. જૂના જમાનાનું પાણી આવ્યું છે ને 19મી સદીની મૂર્તિઓ છે. અલગ અલગ પ્રકારની મૂર્તિઓ. આ છે પક્ષીઓનો સમુદ્ર જે જૂની પદ્ધતિનો છે. બાકીનું અહીંયા સોપાટ છે જે મોતીથી બનાવેલું છે, કાચા મોતીનું બનાવેલું છે. બાકી સમુદ્રનું કલેક્શન છે. અહીંયા ચેર છે, એની બાજુ સોપાટ છે, એ લોકો પેલા જમાનાની સુંદરા અને આંખમાં જે મહેંદી અને સુંદરા ત્રોફાવતા એ એનું મટીરિયલ છે, ડાય છે મતલબમાં. ઓલા પણ પાણી બનાવે છે. આ છે તમને ખબર છે ઘંટલું ને એનું સોપતું છે. ઓલી પાટ ફાટલી છે. બાકીનું આપણે તમને